નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રીજી થોડા વર્ષો પહેલાં જે નામ સાવ અજાણ્યું હતું, અચાનક તેમનો સિતાર ઉપર ચડ્યો અને લોકોના ધ્યાન ઉપર આવ્યું કે આ ચમત્કારિક બાબા છે. શાસ્ત્રો તો એ સારી વાત કરી શકે છે અને જે શંકરાચાર્યજી જેટલું માન ધરાવે છે, કદાચ એનાથી વધારે માનપાન ધીરેન્દ્ર કૃષ્ણા શાસ્ત્રીજીને મળ્યા છે. કેમ કે શંકરાચાર્યજીની સભાઓમાં લોકો એકઠા થાય છે, પણ ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા બાગેશ્વર, જેમનું નામ ઉપનામ છે, તેમની સભાઓમાં લોકો હકડેટટ ભીડ જામે છે. છેલ્લા કેટલાક વર્ષમાં અનેક વિવાદોના કારણે તેમનું નામ સેન્ટરમાં આવ્યું છે, ચર્ચામાં આવ્યું છે, વિવાદોમાં આવ્યું છે અને તેના કારણે તેમની લોકપ્રિયતા પોઝિટિવ પબ્લિસિટી સાથે નેગેટિવ પબ્લિસિટીએ પણ તેમનો સિતારો ચમકતો કરી દીધો છે. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે અને આપણી સાથે ભાગ લઈ રહ્યા છે આ ચર્ચામાં જ્યોતિન્દ્રજી મહારાજ સાહેબ, જેઓ મહામંડલેશ્વર છે, શાસ્ત્રોના જાણકાર છે. તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું. અને આપણી સાથે જોડાય છે બજરંગ દળના પ્રમુખ જય પટેલ પણ આપણી સાથે જોડાય છે. પુરુષોત્તમ પીપળિયાજી પણ આપણી સાથે જોડાય છે. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત કરીને ત્રણેય મહાનુભાવોની વાતો, એમની વિચારો, એમનો દ્રષ્ટિકોણ સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું. સૌથી પહેલા પુરુષોત્તમભાઈ પીપળિયાની સાથે વાત કરીશું. બાબા બાગેશ્વર તમે કઈ દ્રષ્ટિથી જો છો? આંખો બધાને આપી છે, એક સરખી આપી છે, તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો? અને બાબા બાગેશ્વર સામે તમે અવાજ કેમ ઉઠાવવો પડ્યો, એવી કઈ નોબત આવી? પુરુષોત્તમભાઈ, મારો અવાજ સંભળાય છે? હા, સંભળાય છે. બાબા બાગેશ્વર તે એક ધર્મ ધુરંધર છે અને હનુમાનના પરમ ભક્ત છે અને કથાકાર છે. તે બાબતે અમારો કોઈ વિવાદ નથી અને અમે એને કથાકાર તરીકે સ્વીકારીએ છીએ, કારણ કે ધર્મનો પ્રચાર ને પ્રસાર કરવાનો તમામને અધિકાર હોય છે. અને એક સનાતની તરીકે હું પણ એમ માનું છું કે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર થવો જોઈએ જ, એમાં અમારી સહમતિ છે. પણ બાબા બાગેશ્વર છે એ જે બીજા પાર્ટમાં જે પેત દરબાર બોલાવે છે, જેમાં ડાકીની, શાકીની, પિચાસીની વગેરે પ્રેતાત્માને ધૂણાવે છે, એ નરી અંધશ્રદ્ધા છે. જે જાદુગીરી કરે છે, પડચી કાઢે છે અને ભવિષ્ય ભાગે છે, એ પણ નરી અંધશ્રદ્ધા છે. તેમજ જે રોગ મટાડવાની વાત કરે છે, કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રીઓ ન હોવા છતાં રોગો મટાડવા માટેની વચનો, લાલચો આપે છે અને એમને એવું કહેવું જોઈએ કે ભાઈ તમે સારા ડોક્ટરને બતાવો, પણ એને બદલે એ ઢોંગ ધરતીંગ કરી અને આવા દર્દીઓને પણ ગેરમાર્ગે દોરે છે. આ ત્રણ બાબતનો ઘણી વખત એવું બનતું હોય છે કે સાયકોલોજીકલ પણ ટ્રીટમેન્ટ ખૂબ મોટું કામ કરી જતી હોય છે. કોઈ આશ્વાસન લેવા આવ્યું હોય અને એને આશ્વાસન આપીએ કે તને સારું થઈ જશે, ચિંતા ના કરીશ. માની લો કે કેન્સર છે, કે માની લો કે ટીબી છે, કે કોઈ પણ પ્રકારની લીવરની બીમારી હોય અને એ આશ્વાસન લેવા માટે આવે. એમ નથી કહેતા કે તમે હવે દવા લેવાનું બંધ કરી દો, હવે ડૉક્ટર પાસે જતા નહીં. માત્ર તેમનું કહેવું હોય છે કે તમને સારું થઈ જશે, જાઓ, હું ઈશ્વરને પ્રાર્થના કરું છું, ઈશ્વરને કહું છું. એમાં ખોટું શું છે? અને બીજો તમારી સામે જે આક્ષેપ છે, પરસોત્તમભાઈ, આક્ષેપ નહીં કરું પણ તમારી સામે પેલા આક્ષેપનો જવાબ દઈ દઉં. પદ્મકાંતભાઈ, એ આપની વાત સાથે સંમત કે સંત પાસે જવું જોઈએ અને સંતના આશીર્વાદ મેળવવા જોઈએ અને ઈશ્વર કૃપા હોય તો સારું થઈ જાય, એની સામે કોઈ વાંધો નથી. પણ એમને એ કહેવું જોઈએ કે તમે ડોક્ટરની સલાહ લ્યો,
તમે આ સાચું નિરાકરણ ડોક્ટર કરશે. આ પણ ડોક્ટર ઈશ્વર પાસે ઉપર ના આપણે જાવ માત્ર એવું નથી શ્રદ્ધા કહેતા. રાખવાની હોય છે. ડોક્ટર પાસે જવું નહીં એવું તો કહેતા જ નથી એ. પણ જવું જોઈએ એવું કહેતા નથી. હું એમ કહું છું તો આપણે ત્યાં આવે ત્યારે આપણે કેવું જોઈએ કે ભાઈ આ માત્ર શ્રદ્ધાનો વિષય છે, તમે ડોક્ટરની સલાહ લ્યો. ઈશ્વર તમારું ભલું કરે એવી હું તમને શુભ વચન આપું છું. હું તમને એવા આશીર્વાદ આપું છું, ઈશ્વર તમારું ભલું કરે. પણ તમે ડોક્ટર પાસે જે સારવાર કરો છો એ ચાલુ રાખવી જોઈએ. આવું કેવું તો જોઈએ ને. કોઈ પણ ઠેકાણે જાવ કે છે સાચા સંતો કે ઈશ્વર છે એની પાસે આપણે પ્રાર્થના કરી શકીએ, એની પર શ્રદ્ધા રાખો, અને ડોક્ટરનું જે બાબત છે એ તમે સારવાર પણ ચાલુ રાખો. આવું બધા સંતો કહે ઓકે છે. એટલે આમાં ઓકે એવું કહેવામાં આવતું જયભાઈ નથી. જી, હું ફરી આવું છું આપની પાસે. જય પટેલ પાસે હું આવીશ, જેઓ બજરંગ દળના પ્રમુખ છે. જયભાઈ, કોઈ પણ જાતનું આશ્વાસન આપે, શ્રદ્ધાથી લોકો એમની પાસે જાય અને એને ઠંડક થાય, મલમ થાય એ પ્રકારની સલાહ આપવી જાઓ, ઈશ્વરને પ્રાર્થના કરું છું તમને સારું થઈ જશે, એ બધામાં કોઈ ના નથી. પરંતુ બાબા બાગેશ્વર તેમના દિવ્ય દરબારમાં ભક્તોની સમસ્યાઓ અને વ્યક્તિગત વિગતો અગાઉથી જાણકાર છે એવો દાવો કરે છે. તેઓ પ્રેત દરબાર બોલાવે છે, પ્રેત અને પિશાચીની બોલાવે છે, અને આ બધા એ બધી બાબતો અશુદ્ધ છે. અને ગુજરાત સરકારે અંગેનો કાયદો કર્યો છે કે અંધશ્રદ્ધા ફેલાવતી કોઈ પણ વિધિ કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. જય પટેલ, એક બજરંગ દળના પ્રમુખ તરીકે આ બાબા બાગેશ્વરને તમે કઈ રીતે જુઓ છો, કઈ રીતે મૂલવો છો? સૌ પ્રથમ તો બધાને મારા રામ રામ. સાહેબ, આ ધૂણવાનું ને પિચાચની ને ડાકણ ને એ બધું કાઢવાનું કામ તો છે ને આપણે સારંગપુર મંદિરે બી થાય છે, પછી આપણે ઉના પાસે આવેલી મીરાદાતાર દરગાહમાં પણ થાય છે. બરોબર. અમારા દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ ક્રિશ્ચનો દ્વારા ચલાવવામાં આવતી પ્રાર્થના સભામાં પણ થાય છે. તો સરકારે એ બધા માટે બધું સરખું સત્ય જ છે, રાખવું જોઈએ એ અને બધું બધી જગ્યાએ સત્ય છે, જવું જોઈએ. એ બધું સત્ય છે ખરું, હા, સત્ય છે ખરું. ભૂત આ બધી પ્રેતનો જગ્યાએ દરબાર જાય જ છે, બોલાવો લોકો જોવે જ છે. ના થાય છે. જો એટલે ભૂત માની લો કે પિશાચ એક જણાએ એમ નહીં જયભાઈ, હનુમાન એક જણાએ ખૂન કર્યું, હા, એક જણાએ ખૂન કર્યું એટલે હા. બીજાને અધિકાર મળી જાય ખૂન કરવાનો. આટલા બધા ખૂન થાય છે તો મેં પણ ખૂન કર્યું. એ તાર્કિક રીતે કેવી રીતે યોગ્ય છે? મારું કેવું છે જયભાઈ, પિશાચ, જો ભૂત, હું તો પ્રેત આ એ બધામાં વાતમાં માનું છું. જય પટેલ માને છે. હનુમાન, મારું આટલું જ કેવું, જય હું પટેલ એવામાં ઉપર માનતો જ મને નથી, વિશ્વાસ પણ છે. હું એમાં માનતો જ નથી. પણ કેવું છે કે કમોત થયેલી જે આત્મા હોય ને એ ભટકતી હોય, લોકો એને ભૂત કહે. બીજી વાત એ કે હનુમાન ચાલીસામાં કીધેલું છે, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જેમ નામ સુનાવે. એટલે દાદાનું નામ લેવાથી કોઈ નિકટ નથી આવતું. અને પ્લસ બીજી વાત કે હવે હું તમને છે ને એક આ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની અને બાગેશ્વર ધામના હનુમાન દાદાની એક સાક્ષાત વાત કરું. મેં મારા વોલ ઉપર એક ડોક્ટરનું રેકોર્ડિંગ મૂકેલું છે. હું મારી કુળદેવીની સોગંદ ખાઈને કહું, મારા ધર્મની સોગંદ ખાઈને કહું, લોકોને લાગતું હોય છે કે એડિટેડ છે, આ તે નગ્ન સત્યતા છે. એ માણસે આ છેલ્લા અઠવાડિયાથી ચાલતો રાજકોટનો વિવાદ જોઈને મને કોલ કર્યો અને એની સાથે બનેલી તમામ ઘટનાઓ મને વર્ણવી, અને એ 17 કે 18 મિનિટનું રેકોર્ડિંગ છે. એ મેં મારી વોલ પર મૂકેલું છે. કદાચ કોઈ બી સાંભળવું હશે તો એને ખબર હશે. હું શોર્ટમાં કહી દઉં, એમના પરિવારમાં એના કાકા અને એના ફાધર 2 જણા ગુજરી ગયા. ત્યારબાદ એને હનુમાનજી બાબા બાગેશ્વરની જે કાંઈ પ્રણાલી છે, નારિયેળ ગળે બાંધવું અને પછી હનુમાનજી પાસેથી માંગ કરવી, એ પ્રમાણે એને હનુમાનજી પાસેથી માંગ કરી કે જો મારી પત્નીને 2 દીકરા આવશે, બરોબર છે, તો હું બાગેશ્વર ધામના દર્શન કરીશ. બરોબર. અને એ 21 હનુમાન ચાલીસા કરતા હતા રોજની. ત્યારબાદ એના પત્ની પ્રેગ્નેન્ટ રહ્યા અને 6ઠા મહિને કે 7મા મહિને કઈક શું કે સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર પડી કે પેટમાં ટ્વિન્સ છે. ડોક્ટરે એને એવી સલાહ આપી કે એક જ નાડીમાં 2 બાળક છે, એક બાળક ન બચી શકે, 99.9% તો ન જ બચે. બરોબર. કોઈ ચમત્કાર હોય તો જ બચે. એટલે તમારે આ બાળકને પાડી દેવું જોઈએ, આ રખાય નહીં. અને તમારી પત્નીના જીવને બી પણ જોખમ છે. પણ એને બાગેશ્વર ધામના હનુમાન દાદા ઉપર અતૂટ ભરોસો હતો. એ દિવસથી જ્યારથી ડોક્ટરે એને કીધું ત્યારથી એને 21 ની જગ્યા પર 51 હનુમાન ચાલીસા ચાલુ કરી અને સ્વસ્થ બાળકે જન્મ લીધો એમના ઘરે. અને આજે બંને બાળક સ્વસ્થ છે અને બંને છોકરાઓ જ આવ્યા. એટલે ત્યારથી એને બાબા બાગેશ્વર ઉપર શ્રદ્ધા વધી
અને પછી એને બાગેશ્વર ધામ જયભાઈ, જોયું પણ નહોતું અને જયભાઈ, ત્યાં ગયા અને એને દર્શન જયભાઈ, કર્યા. એટલે સર, આવા બી ચમત્કારો છે. નહીં જયભાઈ, તમે જે વાત કરી છે એ મેં હા જાણી સાંભળી, હા અને તમારી હા વાતમાં અવિશ્વાસ નથી કરતો. મુદ્દો એ છે કે કોઈ હા પણ શ્રદ્ધાને વૈજ્ઞાનિક સમર્થન હોવું જોઈએ. આનું વૈજ્ઞાનિક સમર્થન છે ખરું? શ્રદ્ધાને વૈજ્ઞાનિક શ્રદ્ધાને વૈજ્ઞાનિક સમર્થન હોવું જ જોઈએ. હું એમ કહું છું ને, શ્રદ્ધાને સનાતનને વૈજ્ઞાનિક સમર્થન હોવું જ જોઈએ. શ્રદ્ધા અને સનાતન પાસે વૈજ્ઞાનિક થયેલ જ છે. આ પરસોત્તમભાઈ સાહેબ, આપણા પીપળિયા સાહેબ ડોક્ટરની વાતો કરે છે. હું તો એમ કહું કે આ ડોક્ટરનો જન્મ છે ને ક્યાંથી થયો? ક્યાંથી થયો ડોક્ટરનો જન્મ? સાહેબને ખબર હોય તો જણાવે. તો આ તમારા દવાઓ, આ પરિવારમાંથી કોઈ ઈલાજ, આ ડોક્ટર પાસે, ચિકિત્સા, તમારા પરિવારમાંથી કોઈ હા. હોસ્પિટલ જતું નથી, દવાખાને જતું નથી, ડોક્ટર પાસે જતું નથી? સાહેબ, એમ મારા તમે પરિવારમાં આત્મવિશ્વાસ પેલા સાથે કઈ થાય ને કહેશો? એટલે પેલા હું આયુર્વેદનો જ ઉપયોગ કરું છું. આયુર્વેદથી પણ એ સારું કરો છો ને કરવાનો દવાનો ઉપયોગ, પ્રયત્ન જ કરું દવાનો છું. આયુર્વેદિક હા, હોય કે એલોપેથી હોય, પણ સાહેબ પણ હું દવાનો કહેવા એ ઉપયોગ માંગુ છું કરો કે છો દવા ને? આવી ક્યાંથી? મહર્ષિ સુશ્રુત સંહિતામાં જ આ બધું લખેલું છે. સૌ પ્રથમ આ બધી આ સર્જરીઓ, આ દવાઓ, બધી કોરોના આ બધું અહીંથી કોરોના જન્મ વખતે, લીધો. જયભાઈ, કોરોના વખતે વેક્સિન કેમ લેવામાં આવી હા, હતી? અને નરેન્દ્રભાઈએ વેક્સિન લેવા માટેની હું તો લોકોને, જનતાને હું તો અપીલ કેમ મારી વાત કરી હતી? કરું, મેં તો એ નથી ખોટું લીધી. હતું? મેં તો ના, મારા એટલે સાહેબ, મેં તો નરેન્દ્રભાઈની મારા તરમ વેક્સિન ઉપર મારી વેક્સિન મારી વાત લેવા સાંભળો. નહીં, એ જયભાઈ, વેક્સિન બધાયની લેવા પોતપોતાની માટેની માન્યતા હોય છે સાહેબ. નરેન્દ્રભાઈની વેક્સિન હા લેવા માટેની અપીલ જે હતી એની સાથે તમે સંમત થાઓ છો હા કે નહીં? હા, અપીલ તો હતી જ ને એમની. જેમને યોગ્ય લાગી એમને લીધી, જેમને મરવાથી ડર હતો એમને લીધી. મેં હજુ બી નથી લીધી. હું મારા કર્મ ઉપર ભરોસો કરું છું, મારા ભગવાન ઉપર ભરોસો કરું છું. મેં નથી લીધી. અને વેક્સિન લીધા વગર પણ મેં કોરોનામાં ઓક્સિજન લેવલ જેનું 65 થી 70 હતું ને, એને ખંભે લાગીને હોસ્પિટલે પહોંચાડ્યા છે. સિવિલમાં જયભાઈ, સેવા આપેલી છે. મારા જયભાઈ, પોસ્ટ, હા, જયભાઈ, તો બી મને કાંઈ તમારો નથી થયું. આત્મવિશ્વાસ, જયભાઈ, તમારો આત્મવિશ્વાસ હા કાબિલે દાદ છે, પણ તમારા હાથ ઉપર તમે જુઓ, બંને એના ઉપર તમારે કોઈ રસી લીધેલાના સિક્કા સિક્કા જેટલા છે તમારી નિશાની? એટલે નાનપણમાં છે લીધી જ, છે. આ છે કોરોનાની જ, વેક્સિન નથી છે લીધી. જ. તો હા ઈશ્વર અને વિજ્ઞાન એ એકબીજાના પર્યાય નથી, પૂરક છે. મુદ્દો એ છે કે હા ખેરાલુવાળા બાપુ, હું પછી એના ઉપર આવીશ. અત્યારે જ્યોતિનાથજીનો મત પહેલા મેળવી લઉં. જ્યોતિનાથજી, બાબા બાગેશ્વરે ઘણા બધા સંતો, મહંતો, મહામંડલેશ્વરોને જાગા પાડી દીધા. ઈર્ષ્યા થાય એમનું એટલો મોટો દરબાર બનાવે છે. લોકો લાખોની સંખ્યામાં પણ ઉમટી પડે છે. બાબા બાગેશ્વર ચાલતા હોય, એમના પગની ધૂળ પણ માથે ચડાવવા થઈ જાય છે. અમર સાથે આવું બધું ન થાય ને. થોડા ઘણા લોકો મૂર્ખ બની શકે. આટલા બધા લોકો શ્રદ્ધાથી જે એમની પાછળ જાય છે, કારણ શું છે તમારી દ્રષ્ટિએ? પદ્મકાંતભાઈ, પહેલા તો ભારતભરની અંદર એક પ્રક્રિયા છે કે જ્યારે પણ તમાશો થતો હોય ત્યારે પબ્લિક તૂટી પડે છે, અને સાતત્ય જાણતી જ નથી. ભોલી બચારી પ્રજા, એને તો ખબર જ નથી કે શું સત્ય છે. જુદા જુદા ચમત્કારો સ્ટેજ પર બતાવવા અને લોકોને આકર્ષવા. મને કથા સામે ફરી કહું કે હું તો પ્રખર સનાતની છું. બાગેશ્વર જેવો સનાતની નથી, પ્રખર સનાતની છું. સાચી એમ કહું છું. બે વચ્ચેનો ભેદ એટલે બી બતાવો હોય તો તૈયાર. બાગેશ્વર સનાતની નથી એમ કેવું છે આપનું? હું એમ કહું કે બાગેશ્વરે ગૌ હત્યા માટે શું વાત કરી અત્યાર સુધી? મને એમ કહી દો. પહેલી વાત આવે ચાલો, કોઈ સનાતની વાત તરીકે. ન કરી, કોઈ વાત નથી કરી એટલે એવું નથી થતું, પણ સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર મને માટે બાબા બાગેશ્વરનું યોગદાન તમે સ્વીકારો છો કે તેને ઇગ્નોર કરો છો? પહેલા મારી પૂરી વાત તો સાંભળો. એ તો પાર્ટીનો પ્રચાર કરે છે ધર્મના આડમાં. મારી પૂરી વાત સાંભળી લો. કાલે લવ જિહાદની વાત કરતા હતા, તો લવ જિહાદની અંદર એ બોલવાનો અધિકાર નથી. એમની બેન એમને મુસ્લિમમાં પરણાયેલી છે. કેવી રીતે બોલી એ શકે? વાત તદ્દન ખોટી છે. ઓનલાઈન જોઈ લો. તમે જોઈ લો બાપુ. હા, હું પીસી ની સામે જ બેઠો છું, સર્ચ મારીને બતાવું. અરે અમે તો જોઈએ જ છે. અમે તો જાણતા વગર બોલતા જ નથી કોઈ દિવસ. એમને પૂછો, અરે, પ્રશ્ન હું જવાબ જ બતાવું ને. નહીં. એટલે પદ્મકાંતભાઈ, આવા ઘણા વિષયો છે. એમના ગુરુ એમને એમ કે રામભદ્રાચાર્યના ગઈકાલનું સ્ટેટમેન્ટ છે કે ગૌ માતા વિશ્વ માતરમ છે ને રાષ્ટ્રમાતા જાહેર કરવાની શી જરૂર છે? ભલે કપાય 84,000 ગાય રોટલી, કોઈ બોલતું નથી. સનાતનની વાત કરતા હોય તો સનાતનની પરિભાષામાં જીવવું પડે. ને સનાતનની પરિભાષામાં
ન જીવી અને ફક્ત ને ફક્ત એક ધર્મનો આડ લઈને જે પ્રકારના કાર્ય થાય છે, જેમાં અંધશ્રદ્ધા ફેલાવાનું પણ આવે છે, તેનો વિરોધ છે ને રહે છે. જ્યોતિનાથજી, એક થોડીક કરેક્શન હું તમને આપની માફી માગીને કરું છું. મને રજા આપો કે બાગેશ્વર ધામકા પીઠાજીશ્વર જે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી છે, એમની બહેનનું નામ રીતા ગર્ગ છે અને તેમની શાદી 2015માં એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં થઈ છે. જે આપે ખોટી વાત છે. હવે જો એ હું તમને વાત ગૂગલ બતાવું સાહેબ, સાહેબ અરે હું અરે ગૂગલ પણ બતાવું જયભાઈ, તમને. થોડી રીતા શાંતિ ગર્ગ, રાખો. હા, જયભાઈ, હા, જયભાઈ, હા. થોડી શાંતિ રાખો. હું એ જ બાપુ વાત અધૂરી કરી રહ્યો માહિતી છું. લઈને, હા, હું હા, એ જ વાત કરું છું. સોશિયલ મીડિયાના હા. વાતમાં અને એઆઈના હમ. જમાનામાં કોઈ પણ વાતનું સત્ય અસત્ય નક્કી કરવું નહીં. સાચી વાત એ છે કે એમની સાચી વાત. રીતા ગર્ગ નામની બેન છે, એમને 2015માં એક હિન્દુ બ્રાહ્મણ પરિવારમાં લગ્ન કરેલા છે, એવી માહિતી છે. આપ શું કહેશો આ બાબતમાં? એમના જો હસબન્ડ નું હું નામ તમને છે કમલેશ ચોરહા. કમલેશ પંડિત સાથે એમને મેરેજ કરેલા છે. હું એમને કહું, તમને કહું કે આ વિષય પર હું મારું ક્લેરિફિકેશન આપવા તૈયાર છું. હું ખોટો હશે તો 10 વખત કહીશ, પણ ખોટો નથી. કારણ કે આ બાબતે અમે તો જાહેરમાં પ્રશ્ન પૂછ્યો હતો ને એમને ટાળ્યો હતો આ પ્રશ્નનો જવાબ. પદ્મકાંતભાઈ, ઘણી બધી વસ્તુ એવી છે ને, મને મહત્વ તો એક જ જ્યોતિનાથજી, છે. જો આ વાત ખોટી પડે, આ વાત ફેક્ટ ચેકમાં મેં જોયેલી છે, એમાં એને મુસ્લિમ યુવાન સાથે એમની બેને શાદી કરી નથી. આ વાત હું કહું છું એ જ હોય અને આપની વાત કહેવા મુજબની વાત સાચી ના હોય તો બાબા બાગેશ્વરની આપ માફી માગશો જાહેરમાં? હું જાહેરમાં કહીશ કે આ હું જે જાણતો હતો તે ખોટું નીકળ્યું છે, હું માફી માંગુ છું. એમાં મને કોઈ વાંધો નહીં આવે. જી, આપ આગળ બોલો. આપ હવે આપની વાત આપને આપે બહુ જ પ્રમાણિકતા બતાવી છે. આપ આગળ બોલો. બીજા કે ગૌ હત્યાની વાતમાં ગઈકાલનું સ્ટેટમેન્ટ છે રામભદ્રાચાર્યનું કે એ લોકોનું એજ ગ્રુપ તરફથી આજે 84,000 ગાય રોજની કપાય છે સરકાર સામે. એ લોકો એ એમાં બાબતમાં બાબા બોલવા બાગેશ્વરનો તૈયાર વાંક ક્યાં છે? બાબા બાગેશ્વર નથી બોલ્યા, એ જ એકનો વાંક છે. બાકી એ બાબા બાગેશ્વર એમ ક્યાં કહે છે કે ગાયોની કતલ કરો, ગાયોની કતલ કરો એમ ક્યાં કહે છે બાબા બાગેશ્વર? કહેતા નથી ને ના બોલવું એ પણ એક સનાતની તરીકે પોતાની સહમતિ દર્શાવવાની વાત છે. મતલબ કે બાબા બાગેશ્વર પદ્મકાંતભાઈ, બોલે તો પ્રભાવ લોકોમાં, બાબા બાગેશ્વર બોલે કે ગાયોની કતલ ન થવી જોઈએ તો એમનો પ્રભાવ અન્ય શંકરાચાર્ય અને અન્ય સંતોને મહામંડલેશ્વરો કરતાં વધુ છે, એટલો વિશ્વાસ છે આપને? એનો અર્થ એ થાય. એવું નથી હોતું. હું નાનામાં નાનો સંત હોય તો તે પણ ગાય માટે બોલશે. તમે ના, કુંભમાં અમારી સાથે પ્રભાવ આવો, તમને બાબા બાગેશ્વર બોલે, બાબા બાગેશ્વર બોલે એનો આગ્રહ તમે એટલા માટે રાખો છો કે એમની વાત લોકો તરત માનશે, એમ માનવું છે આપનું? જગતના અંદર જેટલા પણ સંત છે, ભગવાધારી છે, દરેકની પાસે એ અપેક્ષા રાખીએ કે તમે ગાય માટે બોલો, તમે સનાતન માટે બોલો, સિવાય કે સ્વામિનારાયણ વાળા. ના, એટલે કોઈ બોલે કે ના બોલે એનાથી શું ફરક પડે છે? આપણા શાસ્ત્રોમાં, આપણા ધર્મગ્રંથોમાં આપણા શંકરાચાર્યજીએ પણ કહ્યું છે કે ગાયોની કતલ ના થવી જોઈએ. એ કહ્યું જ છે, છતાં થાય છે. પ્રોપેગેન્ડા ચાલે છે અને તમને પ્રોપેગેન્ડા બહુ ઊંડો હોય છે. કારણ કે જ્યાં જ્યાં ઇલેક્શન આવવાનું હોય કે જ્યાં જ્યાં ઇલેક્શન હોય ત્યાં જ એમનો પ્રવાસ થાય છે. આજે તમે જયારે ધર્માંતરની વાત કરતા હોય ત્યારે કયા ધર્માંતરના ક્ષેત્રમાં જઈને એમને કામ કર્યું મને બતાવી દે. એટલે જેમ કે એક શંકરાચાર્ય, એક શંકરાચાર્ય જે આજે આપણી વચ્ચે ઉપસ્થિત આજે છે નહીં, તેમનો સ્વર્ગવાસ થયો છે, એ શંકરાચાર્યને કોંગ્રેસી શંકરાચાર્ય કહેવામાં આવતા હતા. એમ આમને ભાજપાના સાધુ સંત કહો છો આપ બાબા બાગેશ્વરને? ભારતીય જનતા પાર્ટીના પ્રચારક કહો છો તમે? શું કહો છો તમે? પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ તો છે જ, અને એ રીતે હાજર કરવામાં આવ્યું ને લાવવામાં આવ્યા પ્રોપેગેન્ડા છે આખો. ને મને એ બધાથી મતલબ એ છે કે ધર્માંતરણની વાતો પશ્ચિમ કરતા હોય તો બંગાળમાં તમે ભારતીય જનતા પાર્ટી કોઈ કલ્પી ન શકાય એવો વિજય મેળવ્યો. ત્યાં બાબા બાગેશ્વર ક્યાં ગયા હતા? નથી ગયા. અરે પશ્ચિમ બંગાળ સિવાય ઘણી બધી જગ્યાએ જાય છે. હું તમને બતાવીશ એમના રોડ મેપ. હું કોઈ દિવસ બિહારમાં ક્યારે એમ ગયા? વાત કરતો. બિહારમાં હમણાં ચૂંટણીઓ ગઈ, જ્યારે છેલ્લી ચૂંટણી, ત્યારે બિહારમાં ક્યાં ગયા હતા? 2 મહિના પહેલા જ બિહારમાં હતા ચૂંટણીના ટાઈમમાં.
એટલે ક્લિયર ચૂંટણી છે. હોય ત્યાં ના જવું એમ? પટણામાં સભા કરી. ચૂંટણી હોય એમાં ભારતીય જનતા પાર્ટીને મત આપે એવું ક્યાં કહ્યું તું? એવી જરૂર નથી હોતી ઘણી જગ્યાઓમાં. પદ્મકાંતભાઈ, ઘણી જી જગ્યામાં જરૂર નથી હોતી. જી હું જયભાઈને પાસે આવું એ પહેલાં પુરુષોત્તમભાઈ પીપળિયા પાસે આવીશ કે પુરુષોત્તમભાઈ, માત્ર હિન્દુ ધર્મના સંતોની સામે આંગળી ચીંધવું, સોફ્ટ કોર્ન ટાર્ગેટ બનાવવો એક ફેશન થઈ ગઈ છે. પરંતુ મૌલવીઓ જેમ કે છે, અન્ય ધર્મના ધર્મગુરુઓ છે, એ લોકો જે ગોરખ ધંધા કરતા હોય એની સામે અવાજ ઉઠાવાતો નથી. હું 1970ની સાલની વાત કરું તો ખેરાલુવાળા બાપુ ફૂંક મારીને હજારોની સંખ્યામાં બોટલ લઈને હાથ ઊંચો કરીને બધા ઊભા રહે અને બાપુ ફૂંક મારે અને રોગ મટી જશે એવી શ્રદ્ધા જાતે સાથે જતા હતા. કોઈએ આંગળી નથી કરી, કોઈએ અવાજ નથી ઉઠાવ્યો. માત્ર હિન્દુ ધર્મને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે. કેમ? પદ્મકાંતભાઈ, હાજી હું સાંભળું છું. પદ્મકાંતભાઈ, હું સાંભળું છું. પુરુષોત્તમભાઈ, આપનો અવાજ. હા ભાઈ, બોલો. આપ બોલો પુરુષોત્તમભાઈ, બોલો. જો હું સનાતની છું, મારે મારા ધર્મની અંદર જે કાંઈ ક્ષતિ ત્રુટિ હોય તે મારે ઉજાગર કરવાની હોય, તે મારે બોલવાનું હોય. બીજાના ધર્મમાં બીજા લોકો જે છે એને બોલવાનું છે. સવે પોતપોતાના ધર્મના સુધારક તરીકે બોલવાનું છે. સવે અધિકાર છે બોલવાનો. કોઈના ધર્મમાં ટાંગ અડાડવાનો મને અધિકાર નથી. બીજું, ચોક્કસ હું આપના ધર્મ ઉપર આવું પુરુષોત્તમભાઈ. તમે પાટીદાર છો. ઉમિયા માતામાં આપ માનો છો, શ્રદ્ધા ધરાવો છો? શેમાં? ઉમિયા માતાજીમાં આપ શ્રદ્ધા ધરાવો છો? આપના કુળદેવી છે. સનાતનના જેટલા કુળદેવી છે બધામાં શ્રદ્ધા ધરાવું છું. ખાલી ઉમિયા માતાજી ની, ખોડિયાલ માતાજી હોય, ઉમિયા માતાજી હોય કે આપણી નવ દુર્ગા હોય, બધામાં શ્રદ્ધા હોય. ત્યાં માથું નમાવીએ છે તો એક જીવતો જાગતો સંત આપની સામે હોય, એની સામે આંગળી કેમ ચીંધાય છે? મને સમજાણું તમે શું કહો છો? કુળદેવીઓ જેટલી પણ સનાતન ધર્મ છે એમાં શ્રદ્ધા ધરાવો છો, તો બાબા બાગેશ્વરમાં શ્રદ્ધા નહીં ધરાવવા માટેના કારણો કયા છે? એમાંય પણ શ્રદ્ધા ધર્યા છે. ઉમિયા માતાને કોઈ પ્રોબ્લેમ થયો હોય, કોઈ પ્રશ્ન આવ્યો હોય, ઉમિયા માતાજીના ચરણોમાં આપણે માથું ઝુકાવતા હોઈએ, ખોડલધામમાં માથું ઝુકાવતા હોઈએ, તો પછી બાબા બાગેશ્વરમાં શ્રદ્ધા સાથે માથું ઝુકાવવામાં કયું મોટું પાપ થઈ ગયું? જી પદ્મકાંતભાઈ, સનાતન ગ્રંથોમાં જે કાંઈ દેવ દેવીઓ છે અથવા તો દેવીના જે સ્વરૂપો છે એ ખુદ ભગવાનના સ્વરૂપે છે. એટલે એનામાં ભગવાનમાં શ્રદ્ધા રાખાય અને રાખવી જ જોઈએ. હું સનાતની છું. જો હું ભગવાનમાં શ્રદ્ધા ન રાખું તો સમજી લઉં હું નાસ્તિક છું. એટલે ભગવાનમાં જે લખ્યું છે તે અમારી સરાંખો પર હોય છે. પણ ભગવાન અને આપણી વચ્ચેની જે કડી છે બાબા બાગેશ્વર જેવી, જે લોકોને ગેરમાર્ગે દોરે છે, એમાં શ્રદ્ધા રાખવાની હોય. એટલે અહીંયા બેને સનાતનીઓને એક જગ્યાએ એકઠા કરવા અને એમના ઉપર હિન્દુ ધર્મનો, સનાતન ધર્મનો પ્રભાવ બતાવો. અને જો આપણે શ્રદ્ધા સાથે કુળદેવીઓને આપણે નમન કરતા હોઈએ, એવી શ્રદ્ધા સાથે બાબા બાગેશ્વર એટલે સનાતન ધર્મનો એક અંગ કહેવાય. આપણા સાધુ સંતો અંગ કહેવાય. એક ઘટના, એક પોલીસ ફરિયાદ થઈ છે કે બાબા બાગેશ્વરે અમારી સાથે આવું ચીટિંગ કર્યું ને આટલા રૂપિયા પડાવ્યા. બાબા બાગેશ્વરના અંશો ટીવી પર હટાવવાની સુપ્રીમ કોર્ટે સૂચના આપેલી છે. રેકોર્ડ ઉપર છે, આપ પદ્મકાંતભાઈ જોઈ શકશો. મારે વાત એ કરવાની છે પદ્મકાંતભાઈ કે ધર્મમાં લખ્યું છે અને બાબાઓ જે બોલે છે, આવું બાબાઓ અનેક બાબાઓ થઈ ગયા. નિર્મલ બાબા જો ચટણી ખાઓ, મીઠું ખાઓ, મરચું ખાઓ, ફલાણું ઢીકું લોકડું પોટલું કરી અને કરોડ રૂપિયા એઠીના જે ક્યાં વહી ગયા મને કયો નિર્મલ બાબા.
આપણે એમાં શ્રદ્ધા ધરાવતા હતા. ત્યારે જ આ લોકોની જે ટ્રોલ ગેંગ છે એ એમ કહેતી કે આ બાબા વિરુદ્ધ ન બોલાય. જ્યારે રામ રહીમની ધરપકડ થઈ ત્યારે આ ટ્રોલ ગેંગ હતી. જ્યારે આસારામની ધરપકડ થઈ ત્યારે ઓહાપો મચાવી દીધો હતો. એટલે આ બધી બાબતો છે. તમે એ વચેટિયા જે છે આપણી અને ભગવાન વચ્ચેના જે બની બેઠેલાઓ છે, સાધુ તત્વ જેનામાં નથી અને જેનામાં ઢોંગ ધતિંગ કરવાની પ્રકૃતિ છે, એની સામેનો અમારો વાંધો છે. અમે પરસોત્તમભાઈ, તમારો વાંધો હું સમજી શકું છું. પરસોત્તમભાઈ, માની લો કે પરસોત્તમભાઈ માની લો કે હું LLB કરવા જઉં છું. નહીં પરસોત્તમભાઈ, હું માની લો કે LLB કરવા જઉં અને હું એમ વાત કરું કે તમે મને LLB ના પુસ્તકોમાં જે લખેલું છે હું વાંચી લઈ, તમે શિક્ષકો, તમે પ્રોફેસર વચેટિયા કેમ બનો છો? તો વચેટિયા બનવું પડે, કારણ કે એક માધ્યમ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શા માટે આ સંસ્કૃતના શ્લોકમાં કહ્યું છે ગુરુજીને વંદન કરું છું? અને માની લો કે એક ABCD 4 સંતો બોગસ નીકળ્યા, એટલે એ પણ ખૂબ ખોટો છે માનીને ચાલવું. જ્યાં સુધી સાબિત ન થાય કોર્ટની અંદર, તો આપ જાણો છો પુરાવો જ્યાં સુધી સાબિત ન થાય, મજબૂત ન થાય, ત્યાં સુધી આરોપી ના કહેવાય, તોમતદાર કહેવાય, સામાવાળા કહેવાય. સાહેબ, હું ગુરુ ધારું છું. મારે જ્યોતિર્નાથ જેવા ગુરુ હોય તો મને કોઈ વાંધો નથી. મારે ગુરુ હોય છે, હું નગુણો નથી, મારે ગુરુ છે. પણ એ ગુરુના તમે આમના ગુરુજી માટે, તમે આમના વચેટિયા શબ્દ બાબા બાગેશ્વર માટે વાપર્યો. બાબા બાગેશ્વરમાં શ્રદ્ધા ધરાવતો એક બહુ મોટો વર્ગ છે, એક મોટો વર્ગ છે. પદ્મકાંતભાઈ, મેં જે વચેટિયા કીધા છે એ જે મેં નામ બોલ્યો, બાબા રામ રહીમ જોવો, બાબા નિર્મળ જોવો, બાબા પેલો આસારામ જોવો, રામ રહીમ, આ બધા નામો આવી ગયા. રામ રહીમ, આસારામ, આ બધા અત્યારે જેલમાં છે. એને મારે ગુરુ માની લેવાના? એમ આવા લોકોને ગુરુ માની શકાય નહીં. અને આવા લોકો તમને અને મને બંનેની પોતાની અંગત બાબત છે. તમારી અને મારી બંનેની અંગત બાબત છે કે આપણે કોને ગુરુ માનવા, અને જેને માનવા હોય એને માની શકે છે, જેને ના માનવા હોય તો પણ ના માની શકીએ છીએ. જયભાઈ, બાબા બાગેશ્વર કથા કરવાને બદલે તમાશા વધુ કરે છે એવો આક્ષેપ એમની સામે એક લીટીમાં આક્ષેપ છે. પોતે પરમાત્મા દૂત છે, પોતે પરમાત્માના પ્રતિનિધિ છે. આવું લોકોના મન ઉપર ફેલાવવું, વાતો કરવી, લોકોને ભોળવવા, એટલે ભોળી પ્રજા ભોળવાઈ જાય છે અને પછી એને આઘાત લાગે છે સાચી પરિસ્થિતિ જાણે. આની સામે બજરંગ દળ બાબા બાગેશ્વરને કમસે કમ એટલું કહી શકે, તમે જ્ઞાન પીશો પણ તમે ઈશ્વરના દૂત હોવાનો દાવો ના કરો. એ જ્ઞાન જ પીરસે છે, એ કોઈ એવો ખોટો દાવો કરતા જ નથી. બરોબર છે. એવો ખોટો દાવો કરતા હોય તો ત્યાં બાબા બાગેશ્વર ધામમાં હોસ્પિટલ શું કરવા બનાવે? એમ કેતા હોય તો ડોક્ટરની જરૂર નથી, હું બધું સારું કરી દઈશ, એ ત્યાં હોસ્પિટલ શું કરવા બનાવે? બરોબર છે. અને બીજી વાત એ કે જો એ સમસ્ત હિન્દુ સમાજને, વિખરાયેલા હિન્દુ સમાજને એક કરવાની વાત કરતા હોય, ધર્માંતરણ અટકાવવાની વાત કરતા હોય, બરોબર છે. ને હમણાં બાપુએ કીધું ગવતિયા વિરુદ્ધમાં વાત નથી કરી. અરે લાખો વખત, હજારો વખત એને ગવતિયા વિરુદ્ધમાં વાત કરી છે. કોણે કીધું નથી કરી? કેટલા સ્ટેટમેન્ટ જુએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ગવતિયા વિરુદ્ધના. એને ફરસીવાલા બાબાની દિલ્હીમાં હત્યા થઈ હતી ત્યારે બી એમને ગૌરક્ષકોના ફેવરમાં વાત કરી હતી. એ હર વખતે ગવતિયા વિરુદ્ધમાં વાત કરે છે. એક સનાતની, એક ભગવાદારી ગવતિયા વિરુદ્ધમાં વાત ન કરે એવું હોય જ ન શકે. જયભાઈ, બાબા બાગેશ્વર, જયભાઈ, જે જ્યોતિનાથજીએ વાત કરી અને જે એક શંકા અને આખી એમને સિક્વન્સ બતાવી કે જ્યાં જ્યાં ચૂંટણીઓ થવાની હોય છે ત્યાં બાગેશ્વર પહોંચી જાય છે. બાબા બાગેશ્વર ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે એવું એમને બિટવીન ધ લાઇન્સ ઘણું બધું કહી દીધું. અત્યારે ચંદ્રકાંતભાઈ, આપણા દેશમાં એવા નેરેટિવ્સ ફેલાવવામાં જ આવે છે કે જેટલા બી સાધુ સંતો છે એ સનાતનની વાત કરે એટલે એને ભાજપના એજન્ટ કહી દેવાનું. અને જે તમે એમ માનો છો કે ભાજપ તમે એવો દાવો કરી શકો છો કે બાબા બાગેશ્વર ને ભાજપને નાવા નીચોવાનો કે સૂતકનો પ્રશ્ન નથી? ના, કહી શકો છો નથી. તમે પોતે જ એમણે કીધું કે બાબા બાગેશ્વરની કથા બંગાળમાં નહોતી થઈ. બંગાળમાં તો ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ જીત મેળવી.
ભાઈ મારે તો બાબા પ્રશ્ન કરવાનો મારો બાગેશ્વરને અધિકાર છે. એન્કર હા, તરીકે મારે હા, હું સવાલ એ જ કહું દરેક છું જાતના કે પૂછવા પડે. એટલે મેં હું નથી કલકત્તાનો માનતો. સવાલ હું કર્યો ચંદ્રકાંતભાઈ, હું ત્યારે નથી માનતો. કલકત્તાનો સવાલ હું નથી કર્યો. માનતો. એક મારું પત્રકારો તો મને એમ કહે છે કે મારે આવા સવાલ કરવો જોઈએ. એટલે કલકત્તામાં હા, બરાબર છે. બાગેશ્વર નતા ગયા એ મારે કહેવું પડે. એમાં હું મારા જ હા. વ્યવસાય સાથે હું પ્રમાણિક રહીને વર્તી શકું છું. પણ બાબા બાગેશ્વર મંચ ઉપર એકવાર બોલી જોઈએ કે ભાજપ અને કોંગ્રેસ બંને મારા માટે સરખા છે. કેમ નથી બોલતા? એને ઘણી વખત બોલ્યું છે. એને તો લાઈવ ડિબેટમાં બોલ્યા છે કે કોઈ પણ પાર્ટી હોય એ મારા માટે સરખી જ છે. આ દેશના સમસ્ત હિન્દુ મારા માટે સરખા છે. કોઈ પણ પાર્ટીના જવાબદાર હોય એ મારા માટે સરખા છે. પણ જે સનાતનની વાત કરતો હશે હું એની સાથે છું એવું બાબા બાગેશ્વરે કીધું છે. જી જ્યોતિનાથજી આપે વાત કરી કે ભાજપના જ્યાં જ્યાં ચૂંટણીઓ થાય ત્યારે ભાજપ તરફથી એ જાય છે અને લોકોમાં હિન્દુત્વનું જગાડવાનું, સનાતન ધર્મ જગાડવાનું કામ કરે છે. આપણી જાણ માટે બિહારમાં જ્યારે ગયા હતા બાબા બાગેશ્વર, ત્યારે લાલુ પ્રસાદ યાદવના આમંત્રણથી ગયા હતા અને લાલુ પ્રસાદ યાદવ એમના યજમાન હતા. લાલુ પ્રસાદે એમની આગતા સ્વાગતા કરી હતી, વ્યવસ્થા કરી હતી. એમાં ભાજપ ક્યાં આવ્યું? લાલુ પ્રસાદ યાદવને આમંત્રણમાં ગયા હતા ત્યાર પછી એક પ્રોગ્રામ કર્યો અમે. અને તે એમાં પ્રોગ્રામ તો જે બોલાવે ત્યાં જાય. જે બોલાવે, દાખલા તરીકે બાબા રામદેવને પણ લાલુ યાદવ સાથે સંબંધો સારા છે, બાબા બાગેશ્વરને પણ સારા છે. જે બોલાવે ત્યાં જાય. ભાજપ બોલાવે તો ભાજપના નેતાઓ પાસે જાય, કોંગ્રેસના નેતાઓ તો કોંગ્રેસ પાસે જાય. લાલુ યાદવ બોલાવે તો એમના મહેમાન બન્યા. ને પદ્મકરભાઈ એ યાત્રા કરી હતી અને એ યાત્રા એ નિર્દેશમાં કરી હતી. બીજા નંબરમાં તમને એક વિનંતી હું આજે કરું, માફ કરજો, પણ તમે આજે ગોરખધંધા શબ્દ વાપર્યો છે એ ફરી ના વાપરતા. અમારા ભગવાનનું નામ છે ગોરખધંધા. એ નહીં વપરાય અચાનકથી વપરાઈ ગયો છે. ઓકે, હું જાણતા આપે અગાઉ પણ મને કહ્યું હતું. બોલો. એટલે બેઝિકલી મેં તો આ માર્ક કરેલું છે ને મારી રીતે મારો અભ્યાસ બોલે છે. એવું નથી કે હું કોઈના દોરવા એ બોલતો હોય, મને કોંગ્રેસ પૈસા આપતી હોય, હું વિરોધ પક્ષને ધ્યાનમાં રાખીને બોલતો હોય, કોઈ પક્ષનો નહીં, તમે જાણો છો. ને મને કોઈ પૈસાની પડી બી નથી. હું તો કારણ કે એ પ્રક્રિયામાં જીવું છું કે સાહેબ ઇતના દીજીએ જામે કુટુંબ જ્યોતિનાથજી, મારો બીજો મુદ્દો એ હતો કે હિન્દુ સાધુ સંતો સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે. અન્ય ધર્મના ધર્મગુરુઓ કંઈ ચોખ્ખા ચનાક હોતા નથી કે એમનાથી કોઈ ખોટા ધંધા ન કરતા હોય એવું બનતું નથી. ઘણા કિસ્સાઓ આપણે વાંચ્યા હોય છે કે અન્ય ધર્મના ધર્મગુરુઓ એક મજબૂરન સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરેલા છે, એવા કિસ્સા પણ બહાર આવ્યા છે. ઘણા કિસ્સાઓ આવા બહાર આવ્યા છે. તો એમના માટે કોઈ બોલતું નથી. આ એક મુદ્દો રહે છે, પરંતુ એ ચર્ચાનું સમાપન કરીએ છીએ. આ હતી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.